હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલ કુકિંગ વિથ રિદ્ધિમાં। તો આજે આપણે બનાવીશું મસ્ત સ્વીટ એવો મીઠો પુલાવ। આપણે ખાંડ વગરનો અહીંયા પુલાવ બનાવવાનો છે। ખાંડ એવી વસ્તુ છે કે એનાથી જેટલું આપણે દૂર રહીએ એટલું સારું। તો તેના માટે આપણે કડાઈ લેશું મોટી, અને આજે હું ઇલેક્ટ્રિક ઇન્ડક્શન ઉપર બનાવીશ પુલાવ। અને મેં એમાં 1 ચમચી તેલ એડ કરેલું છે। ને આપણે હવે ઇન્ડક્શનને ઓન કરીશું। મેં અહીંયા ઇન્ડક્શનનું ટેમ્પરેચર 800 રાખ્યું છે। તમારે જેટલું રાખવું એટલું અનુકૂળતા એ રાખી શકો। હવે આપણે તેલને ગરમ કરવા મૂકીશું। આ મીઠો પુલાવ એવી વસ્તુ છે જે મોટા નાના ઘરના બધા સદસ્યોને ભાવશે અને એકદમ મસ્ત બનશે। જોશો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે વરિયાળી લીધી છે એ વરિયાળી આપણે એડ કરવાની રહેશે। તમારે જેટલો બનાવવો હોય પુલાવ એ પ્રમાણે તમારે વરિયાળી એડ કરવાની રહેશે। તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો મેં તેમાં વરિયાળી હતી એડ કરી દીધી। હવે વરિયાળી એકદમ મસ્ત ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મેં અહીંયા ગોળથી બનાવ્યો છે, ખાંડથી બનાવ્યો નથી। ગોળ છે એ આપણે મેં અહીંયા 250 ગ્રામ જેટલો ગોળ લીધો છે અને તેને આપણે એક વાસણમાં અલગથી ઓગાળી લીધો છે। વરિયાળી છે એ તેલમાં એકદમ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં જે આપણે ગોળ ઓગાળેલું પાણી હતું એ એડ કરવાનું છે। અહીંયા આપણે ખાંડ જરાય પણ બિલકુલ પણ એડ કરવાની નથી, ફક્ત ને ફક્ત ગોળથી જ આપણે જે મીઠો પુલાવ બનાવવાનો છે। આ મુજબ જે ગોળવાળું પાણી હતું એ એડ કરી દેશું અને ત્યારબાદ તેમાં હજી 2 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું, કેમ કે આપણે 2.5 થી 3 જે કપ હોય એટલું આપણે ચોખા લીધા છે તો આપણે એ મુજબ ગોળનું પાણી મૂકીશું। હજી આપણે 2 ગ્લાસ પાણી એડ કરી દેવાનું આ મુજબ। અને આમાં તમે બધા ડ્રાયફ્રૂટ એડ કરી શકો, કાજુ, બદામ, કિસમિસ, જે દૂટી ફૂટી કહેવાય એ, અને ત્યારબાદ જે આપણે કોપરું કહીએ નાળિયેર, સૂકેલું નાળિયેર એ પણ એડ કરી શકો। તો આ પાણી ગરમ થાય છે એટલે કે ઉકળી જાય પાણી, ત્યારબાદ એકદમ ઉકળવા માંડે પાણી, ત્યારબાદ આપણે તેમાં ચોખાસી એડ કરવાના છે। તો આ પાણી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે એમાં 1 ચમચી ઘી એડ કરવાનું રહેશે। ઘીથી એકદમ મસ્ત સ્વાદ આવશે। આ મુજબ તેને મિક્સ કરી લેવાનું એટલે જે ઘી છે તેમાં ઉગળવા માંડે। તો આપણે થોડીક વાર ઢાંકી દઈશું એટલે પાણી છે એ એકદમ ઉગળી જાય। ત્યાં સુધીમાં આપણે જે ચોખા લીધા છે 2.5 થી 3 કપ જેટલા એને આપણે ધોઈ લેશું। 3 થી 4 પાણી એ સારી રીતે ધોઈ લેવાના એટલે જે તેમાં ગંદકી ને કચરો હોય તે નીકળી જાય। તો આપણું પાણી મસ્ત ઉકળી ગયું છે તો આપણે એમાં હવે ચોખા એડ કરી દેશું। તમારે જેટલા લોકો માટે બનાવવાનું એટલા મુજબ તમારે ગોળની ક્વોન્ટિટી રાખવાની। અહીંયા મારે 3 થી 4 લોકો માટે બનાવવાનું હતું તો મેં એ મુજબ 250 ગ્રામ જેટલો જે ગોળ છે એ લીધો છે। આ મુજબ તેને હવે મિક્સ કરી લેશું। બધા ચોખા એડ કરી દેવાના। હવે તેને મિક્સ કરી લેવાનો એકદમ આ મુજબ મિક્સ કરી લેશું। અને જો તમે ગેસ ઉપર પકાવતા હોય તો ગેસની ફ્લેમ લો રાખવાની। લો ફ્લેમ ઉપર આપણે જે પુલાવ છે એ પકાવવાનો છે એટલે જે ચોખા છે એ ધીમી આંચ પર મસ્ત રીતે પાકી જાય અને આપણો પુલાવ પણ એકદમ મસ્ત ફરકો બને। તો જોશો કે આપણો પુલાવ એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે। હવે તમે આમાં ઉપરથી તમારે જે ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તે તમે બધા કરી શકો છો। જો તમારે કાજુ ને બદામ એડ કરવા હોય તો જે તમે પહેલાં એને જે ઘીમાં શેકીને પણ એડ કરી શકો, અથવા તો તમે છે ને એને નાની સાઇઝમાં તેને કટ કરી લેવાના। નાની સાઇઝમાં ડ્રાયફ્રૂટને કટ કરીને તમે એ મુજબ પણ એડ કરી શકો છો। મેં અહીંયા ફક્ત કિસમિસ અને જે તૂટી ફૂટી હોય એ જ એડ કરી છે। જોશો કેટલો મસ્ત। ફ્રેન્ડ્સ, આવા જ મસ્ત નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।